મંજૂર છું, લે મારા પંજા લઈ લે મારા થપ્પા. દીધા ને આપણે બધા થપ્પા. અરે થપ્પા શા માટે લે છે, પંજા શા માટે લે છે ખબર? આ પંજા લે છે એટલે કે કોઈ બી સમયે એવો સમય સંજોગે હું આ દેશની અંદર વધુ સમય રહી ગયેલો છું, હું બહાર દેશથી આવેલો વ્યક્તિ છું અને આ દેશનો નથી, અને કદાચ મને આ દેશમાંથી હાકી કાઢશે અને તે કાયદો લાગશે તો હું કબૂલ મંજૂર છું. મારા ચહેરો બી લઈ લે, મારા પંજા બી લઈ લે. બાજુ વડીલો, આ પરિસ્થિતિ આવવાની છે એવું તમને આગળ કહું છું. શું જરૂર છે કહેવાની? અરે જરૂર છે આપણી સમાજને, આ આદિવાસીઓને બચાવનો રસ્તો, આ વ્યવહારથી બચાવનો રસ્તો નીકળે, દાદાના વ્યવહારથી બચાવનો રસ્તો નીકળે. બાકી દુનિયાની અંદર કોઈ દિવસ કોઈ એવો રસ્તો નથી કે આપણને બચાવી શકે કોઈ. ત્યારે તમને કહું, હવે સાંભળો, હવે જેના પર આધાર કાર્ડ હોય એના માટે આ દિલ્હીથી શું જાહેર કરે છે? આ જાહેર કરે છે તે પણ સાંભળી લેજો. હું મારા ઘરમાં નથી, દિલ્હીથી છે જાહેર કર્યું છે. નવી દિલ્હી એનડીએ સરકાર એ પડોશી દેશોના, એટલે કે એનડીએ સરકાર છે બનીને બેઠી છે, એણે નવી દિલ્હીથી જાહેર કર્યું છે દેશમાં શરણાર્થીઓના આધાર કાર્ડ બનશે અને બેંક એકાઉન્ટ પણ ખુલશે. હવે સાંભળી લો શું કહે છે કે દેશમાં શરણાર્થીઓ એટલે કે બહાર દેશથી આવી શરણ લઈને દેશમાં જીવવા આવ્યા છે, શરણ લઈને બેઠા છે આ દેશની અંદર, તે શરણાર્થીઓ આધાર કાર્ડ બનશે અને બેંક એકાઉન્ટ પણ ખુલશે. આ સીધું લખેલું છે દિલ્હીથી. આ સીધું લખેલું શા માટે, કોના માટે પાછું લખે છે? ભારતમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા વિદેશીઓ, એમાં લખેલું છે કે ભાઈ હા, વિઝા પર રહેતા વિદેશીઓ, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈના સર્ટિફિકેટના સોગંદનામું, આવી રીતે એમાં લખેલું છે. તો આપણે આપણા આદિવાસીઓ ભાઈઓ બહેનો, ભલે ખાતા પીતા હોય કે જે બી હોય, એમને જ્યારે જરૂરી છે આ સમજદારી આપવા માટે. આપણે બચાવનો રસ્તો નીકળશે અને જરૂર ને જરૂર છે એમાંથી કાઢવા માટે, પણ આપણે એ રસ્તે ચાલવા પડશે. ત્યારે ભાઈઓ પાછો કે ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને રાહત ઝડપી બનશે આધાર કાર્ડ. ભારતીય લોકો માટે એમ કે અહીંનો નથી. તો જો આ બાબતમાં આપણે કહેવાનું કઈ જરૂર નથી, જરૂર બી નથી, પણ આપણે સમાજ આદિવાસીઓ અધિકારથી રહેનારા આપણે કાં ફસી ગયેલા છે, એટલા માટે આ બધી વિગતો જાણ કરવું પડે. હવે જેને આ બાબતે જબરજસ્તી જો કદાચ આધાર કાર્ડ કોઈની પાસે માંગતો હોય તો નવી દિલ્હીથી શું જાહેર કર્યું છે તે પણ જાણી લો. જબરજસ્તી કોઈને આધાર કાર્ડ માંગવાનો અધિકાર નથી, એમાં જાહેર થયું છે દિલ્હીથી. જબરદસ્તી પૂર્વક આધાર કાર્ડ માંગનારાને 1 કરોડનો દંડ અને 3 થી 10 વર્ષની કેદ જાહેર થયું છે. આપણા આદિવાસીઓ માટે હમણાં બધા જ આધાર કાર્ડ વગર ચાલતું નથી, તો આ જબરજસ્તી પણ માગી શકાય નહીં. આ દિલ્હીથી જાહેર થતું બંધારણ છે, એના જાહેરમાં છે, તો પછી આપણે કોને કહેવાનું? હવે આપણે આગળ થોડોક સમય